પતિવ્રતાની ભક્તિ, પાવરફુલ પતિવ્રતાની ભક્તિ, ભાગ 6 અને તારીખ છે આજે 15/4/2026। હવે એક વાતનું સ્પષ્ટતા કરી લો। સ્પષ્ટતા એટલા માટે આપણે જે આ પતિવ્રતાની ભક્તિની કથા કરીએ છીએ એમાં કેવળ કેવળ અને કેવળ સ્વામિનારાયણ ભગવાન એ જ આપણા કેન્દ્ર બિંદુમાં છે ભાઈ ને એવા એવા જે મુદ્દાઓ છે, બાબતો છે શાસ્ત્રોમાંથી એ આપણે લઈશું। એટલે આને કહેવાય અવતાર અવતારીના ભેદ, એ વાતો લઈશું। અને અવતાર અને અવતારી એક એટલે કે અભેદ એ વાતો અને એ પ્રસંગો વચનામૃત વગેરેમાં ઘણા બધા છે, પણ આપણે એને અત્યારે લેતા નથી। બે વચન શ્રીજી મહારાજના છે, અભેદપણું અને ભેદ એ બે વચન શ્રીજી મહારાજના છે। એટલે આપણે જેના છીએ એની આપણે પુષ્ટિ થાય એ વાતો આપણે લઈશું। પુષ્ટિ હવે જો બાળક છે, બાળક જન્મ્યું અને 2 મહિનાનું થયું, સમજો એને એની માતાનું દૂધ અને પછી મોટું થાય એટલે જે કાંઈ થોડું થોડું આંગળીથી ચટાડે જમાડે, એમ કરતાં વરદાડાનું થયું। પછી ધીમે ધીમે સુખ જમતા શીખી જાય, એમ કરતાં કરતાં 2 વર્ષનું થયું, 3 વર્ષનું થયું, 4 વર્ષનું, પણ ક્યારેય મોટું થયું એને જે પોષણ જોઈને જમવા બાબતનું એ એને આપતા હતા, એટલે એના શરીરની પુષ્ટિ થઈ, એને પોષણ મળ્યું। એટલે એમ આપણે પુષ્ટિ ક્યારે થાય, શેમાં થાય? તો આપણા સંપ્રદાયના ગ્રંથ એ વચનામૃત લેશું પછી, અને બીજું કે આવી મહારાજને અભેદપણે ને ભેદપણે જે વાતો છે એમાંથી આપણે ભેદપણાની જે વાતો છે ને એ લેવાની। બાકી જો સંપ્રદાયની અંદર સર્વોપરી વાતો જુદી જુદી, જુદા જુદા મંદિરો કે જુદા જુદા મંડળો કે જુદા જુદા ગ્રુપોમાં જુદી જુદી પ્રકારની છે। અને આપણે આ વાતો કરીએ છીએ એટલે બધા આપણી રીતે સમજવા જ લાગશે, એવું આપણે કંઈ માનતા નથી। પણ આ કથા કોઈક સાંભળશે ને એને થશે કે ના, આમાં સ્વામિનારાયણ ભગવાનની જ વાત છે અને આપણે એના જ અનુયાયી છીએ, એને ગમે તો રાખે। આપણો અતિ આગ્રહ એવો નથી કે આપણી વાત બધા લોકો માની લે, હા, પણ એવો આગ્રહ ખરો કે 2 કે 5 એ જરૂર માનશે, 2 જણા કે 5 જણા એ જરૂર માનશે, એ આપણે ખબર છે। બાકી સર્વોપરીપણામાં બીજા ઘણા બધા મતાંતરો છે। એટલે જેને જેવી બુદ્ધિ અને જેની જેવી સમજણ અને જેને ઉપરથી જેવું જ્ઞાન મળ્યું એ પ્રમાણે બધા કરતા હોય। આપણે જ ડાયા છે ને આપણે જ બુદ્ધિશાળી છીએ એવું આપણે કંઈ માનતા નથી, ઘણા એવું લોકો હોય। પણ એટલું આપણે ખરે કે આપણે સાચી વસ્તુ સાચી લાઈન એ હાથમાં આવી છે, સાચી વસ્તુ અને સાચી લાઈન એ આપણા હાથમાં આવી છે। એટલે આપણે એમ કેવું ને, આમ છાતી ઠપકાઈને કેવું કહી શકાય કે અનંત બ્રહ્માંડમાં આપણા જેવા બીજા કોઈ ભાગ્યશાળી નથી, જેને સાચી વસ્તુ ઓળખાની અને સાચી લાઈન ઉપર હાલે છે એવા આપણે બધાય બ્રહ્માંડમાં, એક નહીં અનંત બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ નહીં। અને આપણે એમ કહીએ ના આપણા જેવા ઓલા છે તો એ આપણી મોટા મોટી ભૂલ છે। હા, સાચી વસ્તુ કઈ સ્વામિનારાયણ ભગવાન, સાચી લાઈન કઈ તો સર્વોપરી ઉપાસના, એ આપણા હાથમાં આવી છે। આપણે કાલે વાતે કરી હતી કે ભગવાનનો રાજીપો હોય તો એને સંત મળે છે, બરાબર? એટલે હું પોતે એમ માનું છું
કે મારી ઉપર સ્વામિનારાયણ ભગવાનનો બહુ બહુ એટલે બહુ રાજીપો છે હતો એમને છે. એટલે મને એવા મોટા મોટા સંત મળ્યા, અમારા ગુરુ જોગી સ્વામી પુરાણી સ્વામી, એ સંત મળ્યા અને એની પાસેથી આ જ્ઞાન અમે લીધું ને એને અમને દીધું. એટલે આપણે ભાગ્યશાળી છીએ. હવે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસ સ્વામીઓ સાધુતાની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી જેવા સાધુ કેવું ને આપણે તો એમ ઉપમા આપી શકાય. જોગી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને ઉપમા આપ્યું ને તો જોગી સ્વામીને આપી શકાય એવા જોગી સ્વામી. બરાબર. અને જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી, વાત મેં કરી હતી કે આજ બપોરથી કાલ બપોર પછી એક કેળાનું ફોડું પછી જેમાં નથી કોઈ દી. અખંડ ભગવાન સ્વામિનારાયણના એના દર્શન હતા. આ બધા શું સમજતા હતા, એના અનુભવ હતા કે સ્વામિનારાયણ ભગવાન એક અને માત્ર એક, એ સર્વોપરી છે. બસ આ વિશ્વાસ પરંપરાગત આપણે જાળવી રાખવાનો. કેવી વાત હરે કૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું, કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણો. જો આ ધીરજાખ્યાનમાં નારદજીની જે વાત આવે છે ને ધીરજાખ્યાનમાં, એ કડવું છે 52. લ્યો, કરવી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું, કાઢી લેવો કાળ મુખથી. જો જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના નિષ્ઠા દ્રઢ નથી થઈ ત્યાં સુધી છેલ્લો જન્મ થવો શક્ય નથી. છેલ્લો જન્મ ન થાય પછી કેટલા જન્મ લેવા પડે ભગવાન જાણે, નહીં જાણે. છેલ્લો જન્મ નહીં. અને જમપુરી એને ન થાય, એને જમપુરી નથી, જમપુરી તો એને નથી, 84 ફેરાય એને નથી, પણ છેલ્લો જન્મ નહીં. બરાબર. આપણે મોટા સંતોના વચનના વિશ્વાસે લઈ ને આપણે એમ કહી શકીએ કે આપણો છેલ્લો જન્મ થશે એમ નહીં, થઈ ગયો છે. છેલ્લો જન્મ થઈ ગયેલો છે. લ્યો, એટલે આગ્રહ આપણો છે, દુરાગ્રહ નથી. હવે નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિના 7મા ચિંતામણીમાં પ્રારંભમાં સ્વામી લખે છે, નિષ્કુળાનંદ સ્વામી, અલૌકિક મૂર્તિ આજને, અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મ કુમાર, જોતા ન આવે જોડમાં, આ સમ અન્ય અવતાર. બોલો, અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મ કુમાર. અલૌકિક મૂર્તિઓ કોને ધરી? તો ધર્મ કુમાર. અહીંયા કે અવતારનું નામ નથી એવું. હા, જોતા નાવે જોડમાં, આ સામાન્ય અવતાર. જોડ નથી અને અન્ય અવતાર કોઈ આની સામે આવી શકે નહીં. જોવા રાખી નહીં જોડ, પુરુષોત્તમ પ્રગટી. આનંદ આપ્યો અતિ ઘણો. આ સમય મતલબ બેલ એ ધોળ પદ છે એ હોતે આપણે લેશું. પછી કે છે સ્વામી, સાંભળજો આગળ, સમર્થ મૂર્તિ સુખ ભરે, સમર્થ મૂર્તિ સુખ ભરે, ધરે ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ, અને સહજાનંદ પ્રભુ સોય. આમાં ચોખ્ખી વાત. આને એમ કહેવાય કે જન્માંધ આંધળો. કેવો આંધળો? જન્માંધ. હવે જન્મથી આંધળો હતો ને, એને કોઈએ કીધું કે દૂધ પીધું છે કે ના, કેવું હોય? અરે દૂધ બહુ મીઠું હોય. હોય કેવું? અરે ધોળું. ધોળું કેવું? તો કે બગલાની પાંખ જેવું ધોળું. બગલાની પાંખ કેવી? આમ કોણી બતાવી, બગલાની પાંખ આવી. આ બિચારો જન્માંધ છે, પછી કોણી હાથ ફેરવું હોય ને તો કે ઓહો હો, આવું દૂધ એ કઈ ગળે ઉતરે?
આ જન્માંત હતો. બરાબર? એમ અહીંયા જન્માંત કોઈ હોય તો એને ખબર પડે શું કે સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. અહીંયા સર્વોપરી શબ્દ મૂકો કોના માટે? તો કે સહજાનંદ પ્રભુ આ જન્માનને દેખાય ને વંચાય ને એવી વાત છે. બોલો, આપણે બીજા પ્રત્યે જે અભેદ ઉપાસના કે બીજી ઉપાસના કે કોઈ બીજી ઘણા બધા ઉપાસનાના માર્ગો છે કે કોઈને આપણે અભદ્ર વાણીનો પ્રયોગ એના માટે કરવો નથી. અભદ્ર વાણી, અશિષ્ટ વાણી એના કોઈ પ્રત્યે કરવો નથી. એ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરનારા છે. બરાબર ને? એને આપણે સમજાવવાનો આગ્રહ નથી. આપણે તો એટલો જ આગ્રહ છે કે જે આ રસના ચાખનાર છે ને એના અંગની પુષ્ટિ થશે. આ વાતના જે જાણનારા અને અનુસરનારા છે એને એના અંગની પુષ્ટિ થાય અને સાચી વસ્તુ આપણે સંપ્રદાયના ચોકમાં મૂકીએ છીએ. સંપ્રદાયના ચોકમાં આ સાચી વસ્તુ મૂકીએ છીએ. એ અલૌકિક મૂર્તિ આજની છે. કોણ? તો કે ધર્મકુમાર. આ પાકું એડ્રેસ પાછું આપી દીધું. પાકું એડ્રેસ કોણ? તો ધર્મકુમાર. હા, જોતા ન આવે જોડમાં, આના સમાન કોઈ નથી. બરાબર? અન્ય અવતાર, આ સમાન અન્ય અવતાર, આના સમાન કોઈ બીજો અવતાર નથી. બીજો કોઈ અવતાર નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે, ક્રમ નથી બોલતો હું, યાદ નથી. એટલે આ ભગવાન અને આ સાધુ આ બ્રહ્માંડમાં પહેલી વખત આવ્યા છે, હવે ફરી નહીં આવે. આ બ્રહ્માંડમાં આ ભગવાન અને આ સાધુ એ પહેલી વખત આવ્યા છે. આપણે છે ને આ તમે બધા જુનાગઢ દેશવાળા કહેવાઓ. એટલે ગુણાતીતાન સાહેબ બધાના અંતે તો એ જ આપણા આદિ ગુરુ થાય. બરાબર? એ બીજાને આ વાતો માનવી તો માને, ન માને તો કાંઈ નહીં, એની મરજીની વાત છે. પણ આપણે તો આ વાત જીવની જેમ માનીએ છીએ. ગુણાતીતાની વાતો આપણા જીવની સમાન આપણે માનીએ છીએ અને માનવાની જ છે, માનતા જ રહેશું. હા, તેમ ગોપાળાન સાહેબ વાતો હોય તો આપણે એ માન્ય છે. બરાબર? તમને એ વાતો ન ગમતી હોય, તમે એને એમ કહો કે ના એ અપ્રમાણ છે, બરાબર, તો એ તમારી મરજીની વાત છે. પણ હું તમને પરણે થોડું કહું કે ભાઈ તમે માનો. બરાબર? પણ આપણે માન્ય છે. બસ, આ તો ખાલી તમને ખાલી આમ કેવા પડતી દ્રષ્ટાંત પડતી તમારું નામ લીધું, વાત કરી તમને ઉદ્દેશીને. હા, લોકો એવું કહે છે કે ગુણાતીતાંશની વાત તો માન્ય નથી. બરાબર? તો 40 વર્ષ 4 મહિના 4 દિવસ વાતો કરી સામે એ ક્યાં ગયું બધું? એ કે એની સેજ નહીં તો કે ગઈ ક્યાં બધી વાતો તો હવે? એટલે બીજાને માનવી તો માને, ન માને તો એની મરજીની વાત છે. આપણા માટે તો એ માથાના મુગટ સમાન છે. હા, ને ધરી ન ધર આ સમર્થ મૂર્તિ સુખભરી ભરેલી મૂર્તિ છે સ્વામિનારાયણ ભગવાનની. અને ધરી ન ધરશે કોઈ, આ મૂર્તિ બીજા કોઈ ધરશે નહીં. આ ભગવાનની મૂર્તિ દ્વારા ધર્યો એનું રૂપ બીજા કોઈ ધારણ નહીં કરે. અને સર્વોપરી છે સહજાનંદ સ્વામી પોતે. આટલી સ્પષ્ટતા આમાં કરી દીધી છે. અહીંયા આપણો સમય પૂરો થાય છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ મરે માધવમ કેશ. આ વાત જે બધી કરી ને એ છે હરિસ્મૃતિ ચિંતામણી 7 અને પહેલી જ 2 પંક્તિ. જેને કોઈ જોયું હોય ભલે જોઈ લે. જય સ્વામિનારાયણ. આગળ આપણે છઠ્ઠો ભાગ બોલ્યા છીએ. પણ ખરેખર ભાગ 7મો છે આજે. છઠ્ઠો ને 7મો ભાગ. જય સ્વામિનારાયણ.